ચાલો બાળકો, ઉપર હાથ, માથા ઉપર. માથું કોને કહેવાય? માથા ઉપર હાથ રાખો અને અદબ. બાળકો, અત્યારે આપણી થીમ કઈ ચાલે છે? ખોરાકની. વેરી ગુડ સિયાબેન. અત્યારની આપણી થીમ છે ખોરાક. ખોરાક આપણે કોને કહેશું? હા, વેરી ગુડ સિયાબેન. આપણે જે ખાઈએ છીએ, શાક રોટલી ખાઈએ, પછી કઢી ખીચડી ખાઈએ, દાળ ભાત ખાઈ, ફરસાણ, ફળ, જે પણ ખાઈએ આપણો ખોરાક છે, બરોબર ને? પણ બાળકો, આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? હા, પણ તાજો ખોરાક ખાવો જોઈએ. કેવો? હા, વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. કે ચાલો આજે રસોઈ કરી છે, થોડીક વધી છે ને ફ્રીજમાં મૂકી દીધી અને કાલે આપણે ખાઈ લેશું, તો એવો ખોરાક ખવાય નહીં. ગરમ અને તાજો ખોરાક ખાવો જોઈએ. પાછો ખુલ્લો પડેલો ખોરાક ખાવો જોઈએ નહીં. બધી વસ્તુને ઢાંકીને રાખવી જોઈએ. હા, ઢાંકીને ન રાખી હોય તેમાં માખી, મચ્છર, જીવાત બધું પડે ને. હા, અને ઘરનો ખોરાક ખાવો જોઈએ. કેવો? બહારનો ખોરાક ખાવો જોઈએ. આપણે તો આ ગયા રેકડીમાં અને પાણીપુરી ખાઈ આવ્યા, પીઝા ખાઈ આવ્યા, ઢોસો ખાઈ આવ્યા, તો એવું બધું ખાવાનું નહીં. આપણે ઘરનો ખોરાક ખાવાનો. કેવો? અને આપણા રસોડામાં કે આપણા ઘરમાં ક્યાંય પણ આપણને ખુલ્લો ખોરાક પડેલો દેખાય તો આપણે શું કરવાનું? હા, નહીં ખાવાનો, પણ પહેલાં તો આપણે એને ઢાંકી દેવાનો. અથવા તો મમ્મીને કહેવાનું છે કે મમ્મી, આ બધું ખુલ્લું પડ્યું છે, એને તું ઢાંકી દે. વેરી ગુડ સિયાબેન. તો બરોબર ને? હવે આજથી તમને બધાને સમજાઈ ગયું ને કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ. બજારના પેકેટ આવે એ ખાવાના નથી. ફટ 5 રૂપિયા લીધા ને 10 રૂપિયા લીધા અને કુરકુરે લઈને ખાધા, તો એવું ખાવાનું નથી. મમ્મી ઘરે ચેવડો બનાવી દે, સેવ ગાંઠિયા બનાવી દે, તો એવું બધું ખાવાનું છે. બહારનો ખોરાક ખાવાનો નહીં. ચાલો બાળકો, એકવાર તાલી પાડી દો જોઈ.